નમસ્તે. ધોરણ 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. મિત્રો, આજના રિવિઝનના વિડીયોની અંદર આપણે રુથરફોર્ડનો જે પરમાણવીય નમૂનો, તેના પ્રયોગ અને તેને સંબંધિત કેટલાક પ્રશ્નો એની આપણે ચર્ચા કરવાના છે. તો મિત્રો, પહેલો આપણો પ્રશ્ન છે કે આલ્ફા કણનું સૂત્ર એટલે શું? હવે આપણને ખબર છે કે રુથરફોર્ડના પ્રયોગમાં આપણે વારંવાર બોલે છે ને કે આલ્ફા કણોનો મારો ચલાવ્યો. તો આલ્ફા કણો એટલે કયા કણો? આલ્ફા કણમાં કયા કણોનો સમાવેશ થાય? સૌથી અગત્યનો મિત્રો પ્રશ્ન છે કે જ્યારે આપણે પ્રયોગની અંદર જે બાબતોને આપણે વાત કરતા હોય ત્યારે એ બાબતો વિશે આપણે જાણતા હોવા જોઈએ. તો આલ્ફા કણ એટલે He હિલિયમ ડબલ પ્લસ એટલે +2 કહીએ તો પણ ચાલે. તો મિત્રો, એનો વીજભાર છે ડબલ પ્લસ એટલે કે +2 વીજભાર છે. આલ્ફા કણનો +2 વીજભાર છે. તો મિત્રો, આ જે સ્ટ્રક્ચર છે, આ જે સૂત્ર છે તે આલ્ફા કણનું સૂત્ર છે. ચલો, બીજો એક પ્રશ્ન આપણને આ રીતે પણ પૂછાય કે આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગના અવલોકનો અને તેના તારણો. મિત્રો, આ પ્રશ્ન હું વારંવાર પૂછું છું, પણ છતાંય તમારા જે જવાબો છે એ જવાબો ખૂબ જ કહેવાનો મતલબ કે વિચલિત હોય છે. એનું કારણ છે કે જે માગ્યું છે એ તમે લખતા નથી અને જે ન માગેલું હોય એ તમે લખો છો એટલા માટે. તો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો આપણે, ત્યારે તેના અવલોકનો કયા કયા હતા? તો મિત્રો, એ આપણે જોયું હતું, છતાંય હું તમને બીજી એક વખત બતાવી દઉં કે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા આલ્ફા કણો પસાર થાય છે. બરોબર? શામાંથી? તો કે સોનાના પાતળા વરખમાંથી. આ સોનાના પરમાણુઓ છે જે ગોળ ગોળ છે તે. બરોબર? એનું જે કારું જે ડોટ દેખાય છે તે એના કેન્દ્ર છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મોટા ભાગના જે આલ્ફા કણો છે તે સોનાના વરખમાંથી પસાર થઈ જાય છે. જુઓ તમે, મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી પસાર થાય છે. આ પહેલું અવલોકન. બીજું, ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ જ નાના ખૂણાએ વિચલન થાય છે. તો ફોર એક્ઝામ્પલ, જો અહીંયા એક ખૂબ જ નાના ખૂણાએ વિચલન થયેલું જોવા મળે છે. બરોબર? એટલે ખૂબ જ ઓછા એવા કણો છે કે જેનું ખૂબ જ નાના ખૂણાએ વિચલન થાય છે. બીજો છે ત્રીજો પોઈન્ટ, ઘણા જ ઓછા આલ્ફા કણો એટલે કે 20,001 એકાદ આલ્ફા કણ કે જે અથડાઈને લગભગ 180 અંશના ખૂણે પાછું ફરે છે. તમે એ જોઈ શકો છો. જુઓ, આ 180 અંશના ખૂણે પાછું ફરે છે કે જે સીધું કેન્દ્ર પર અથડાય ને, કારણ કે આલ્ફા કણો ધન વીજભાર ધરાવે છે. જે પરમાણુના કેન્દ્ર પણ ધન વીજભાર ધરાવે છે. તો ધન વીજભારિત કણ જ્યારે ધન વીજભારને અથડાય ત્યારે તે સ્વાભાવિક છે કે પાછું ફરશે જ. બરોબર? પણ આ ત્રણ બાબતો આપણે લખવાની છે મિત્રો. આનાથી આપણને એટલી તો ખબર પડી ગઈ કે પરમાણુનો મોટો ભાગ કેવો હોય છે? ખાલી હોય છે. એટલે તો મોટા ભાગના આલ્ફા કણો પસાર થઈ જાય છે. બરોબર? પણ આ ત્રણ બાબતો આપણે અવલોકનની અંદર લખીશું. બરોબર? હવે આપણે એના તારણો જોઈએ. તો તારણો જે આપણે લખવાના છે એ તારણો આપણે અવલોકનો પરથી લખી શકાય. બરોબર? તો ચલો, પહેલું તારણ શું આવશે મિત્રો? તો પહેલા તારણમાં આપણે એ આવે કે મોટા ભાગના, જો પહેલું અવલોકનમાં શું કર્યું કે મોટા ભાગના જે આલ્ફા કણો છે તે વિચલન પામ્યા સિવાય પસાર થઈ જાય છે સોનાના વરખમાંથી. બરોબર? તો એનો મતલબ એ થયો, એના પરથી શું તારણ નીકળે? તે પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ. આ એનું પહેલું તારણ. બરોબર? તો આ આપણે સમજવાનું છે મિત્રો કે પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ. એ પહેલું તારણ છે. બીજું તારણ મિત્રો એ આવશે કે આલ્ફા કણોનું વિચલન થતું હોવાથી, એટલે કે થોડાક આલ્ફા કણોનું વિચલન થતું હોવાથી તથા આલ્ફા કણો ધન વીજભાર ધરાવતો હોય છે. બરોબર? માટે એ સાબિત થયું કે પરમાણુમાં ખૂબ જ નાના કદમાં ધન વીજભાર સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ, તો જ તે પાછા ફરે છે. તો અહીં આગળ આ જે છે ને ખૂબ જ નાના ખૂણાએ વિચલન થાય છે. એ વિચલન થવાનું કારણ એક જ મિત્રો હોઈ શકે. શું હોઈ શકે? તો કે ધન વીજભાર જે છે એ ધન વીજભાર આ પરમાણુની અંદર ખૂબ જ નાના વિસ્તારની અંદર નાના કદના ધન વીજભાર સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ. માટે જ તેનું અપાકર્ષણ થાય છે. બરોબર? તો આ બાબત જે છે એ બાબત આપણે અહીંયા જોવાની છે.
બીજી બાબત કે ઘણા જ ઓછા આલ્ફા કણો એવા છે કે જે 180 અંશના ખૂણે પાછા ફરે છે. તેનાથી રુથરફોર્ડે ગણતરી કરીને દર્શાવ્યું કે કેન્દ્ર વડે રોકાયેલું જે કદ છે, એટલે કે ધારો કે આ પરમાણુ છે અને આ કેન્દ્ર છે, તો આ કેન્દ્ર વડે રોકાયેલું કદ છે તે પરમાણુના કુલ કદની સરખામણીમાં ખૂબ જ નાનું છે મિત્રો. અને પરમાણુની ત્રિજ્યા આશરે એ કેટલી છે સમજો. ધારો કે આ પરમાણુ છે તો તેની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર. પણ કેન્દ્રની ત્રિજ્યા તેને કેટલી સૂચવી? તો કે 10⁻15 મીટર. એ ખૂબ જ નાની એમ. ખ્યાલ આવી ગયો મિત્રો? પરમાણુની ત્રિજ્યા અને પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા અહીંયા આપેલી છે. તો પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર અને પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા આશરે 10⁻15 મીટર છે. તો આ રીતે તેને ત્રણેય જે તારણો છે એ તારણો ત્રણેય અવલોકનો પરથી નક્કી કર્યા. ચલો મિત્રો, આગળનો આપણો પ્રશ્ન છે કે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીઓ જણાવો. તો ખામીઓમાં કઈ કઈ ખામીઓ આવે? તો મિત્રો, મેં રેગ્યુલરમાં તમને ચર્ચા કરી હતી કે આમાં ફક્ત ખામીઓ આપણે લખવાની છે. તો પહેલામાં પહેલું તો કે આ નમૂનો પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી. બરોબર. બીજી એની ખામી છે મુખ્ય, તો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો એ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના માટે કંઈ જ દર્શાવી શકતો નથી. એટલે અહીંયા લખું છું, આ નમૂનો પરમાણુની ઇલેક્ટ્રોનીય રચનાનો ખ્યાલ આપતો નથી. એટલે કે કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રોનીય રચના એટલે એ તો તમને અત્યારે ખબર જ છે. એટલે રુથરફોર્ડ દ્વારા એ ક્યાંય જણાવવામાં નથી આવ્યું તેના પ્રયોગમાં કે ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રની આજુબાજુ કેવી રીતે વહેંચાયેલા છે, બરોબર, ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે, આ વિશે તેને ક્યાંય કશું કહ્યું નથી. તો આ બે ખામીઓ આપણે મિત્રો લખવાની છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. જો મિત્રો, આગળનો આપણો આ રીતનો પ્રશ્ન છે કે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. શા માટે પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી? આ તેની સૌથી મોટી ખામી છે. હવે મિત્રો, રુથરફોર્ડ જે છે એ રુથરફોર્ડનો નમૂનો સૌરમંડળ સાથે તેને સરખાવ્યો. બરોબર, સૌરમંડળ સાથે સરખાવ્યો એટલે આપણને ખબર છે અને તેને વાત કરી કે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન, જો અહીંયા થોડુંક પોઈન્ટ વાઇઝ હું અહીંયા લખું છું, ઇલેક્ટ્રોન છે ને તે કેન્દ્રની આસપાસ ઘૂમતા હોય છે. બરોબર, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ઘૂમે છે. હવે જ્યારે પણ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ઘૂમે ત્યારે તે પ્રવેગિત ગતિ કરે છે. હવે અહીંયા એ પ્રશ્ન ઊભો થાય છે કે મિત્રો, જ્યારે પણ હવે અહીંયા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન શું વીજભાર ધરાવે છે? કેવો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે. એટલે જ્યારે પણ કોઈ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે વિદ્યુત ચુંબકીય વિકિરણ તેમાંથી નીકળે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ નીકળતું હોય છે, ઉત્સર્જિત થતું હોય છે. એટલે એ બાબત અહીંયા આપણે લખીશું કે વીજભારિત કણ એટલે કયો? ઇલેક્ટ્રોન. બરોબર, જ્યારે પણ પ્રવેગિત ગતિ કરે ત્યારે શું ઉત્સર્જિત કરે છે? તો કે મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત મુજબ તે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. બરોબર, પણ આ ઘટના ગ્રહો માટે મિત્રો બનતી નથી. એમાં કોઈ પ્રકારનું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થતું નથી. અહીંયા તો વીજભારિત કણ છે ને એટલા માટે.
બરોબર. હવે આપણને એ પણ ખબર છે, જો અહીંયા આપણે પરમાણુની સ્થાયીતા સમજાવવા જઈ રહ્યા છે. બરોબર. તો સ્ટેપ વાઇઝ આપણે જઈશું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ઘૂમે છે ત્યારે તે પ્રવેગિત ગતિ કરે છે. હવે કોઈ પણ વિદ્યુત ભારિત કણ એ પ્રવેગિત ગતિ કરે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય. બરોબર. હવે જો ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય વિકિરણ કેન્દ્રની આસપાસ જ્યારે ગતિ કરે ને ઉત્સર્જિત કરે ત્યારે તે ઉર્જા ધીમે ધીમે ગુમાવે. બરોબર. એટલે અહીંયા આગળ લખીશું કે ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે ત્યારે શું કરશે? ઉર્જા ગુમાવે છે. હવે ઉર્જા ગુમાવે તો થાય શું? તો મિત્રો આપણને ખબર છે કે જો આ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હોય અને એ જો ઉર્જા ગુમાવતો હોય તો શું થાય? આ કક્ષાઓ બધી ધીમે ધીમે સંકોચાઈ જાય. હવે આ કક્ષા સંકોચાય એટલે ધીમે ધીમે આમ અંદરની તરફ આવશે. જો આ કક્ષા ધીમે ધીમે મેં અંદરની તરફ, બધા ઉર્જા ગુમાવે તેમ તેમ ધીમે ધીમે તે કેન્દ્રની નજીક આવે અને છેલ્લે કેન્દ્રની અંદર સમાઈ જાય. બરોબર. પણ અહીંયા આવું થતું નથી મિત્રો. બરોબર. ત્યારે તે ઉર્જા ગુમાવે છે, જેથી શું થાય? તે કક્ષાઓનું સંકોચન કરે છે. અને ઇલેક્ટ્રોન 10⁻⁸ સેકન્ડમાં જ સર્પિલ થઈને કેન્દ્રમાં જશે. પરંતુ મિત્રો આવું બનતું નથી. બરોબર. હવે આવું નથી બનતું ને એ સમજાવી શકતો નથી. માટે રુથરફોર્ડનો જે નમૂનો છે એ નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. એમાં બધું જ તમારે વર્ણન કરવું પડે. ચલો મિત્રો, એક આગળનો પ્રશ્ન છે, 1 માર્ક્સની અંદર તમને આવું પૂછાઈ શકાય કે રુથરફોર્ડના પ્રયોગમાં Au એટલે કે ગોલ્ડ અને પીટી એટલે કે પ્લેટિનમ જેવા ભારે પરમાણુઓ શા માટે વપરાય છે? એલ્યુમિનિયમ કેમ નહીં? મિત્રો બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે આપણે સોનાના પાતળા વરખ ઉપર જ્યારે આલ્ફા કણનો મારો ચલાવીએ છીએ, બરોબર, ત્યારે આપણે સોનું કે પ્લેટિનમનો ઉપયોગ એટલે કે ભારે પરમાણુ એટલા માટે કે તેનું પરમાણ્વીય દળ ભારે છે, પરમાણ્વીય દળ વધારે છે એટલા માટે. એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ ખૂબ જ ઓછું છે. બરોબર. તો આવું કેમ આપણે ગોલ્ડ અને પ્લેટિનમનો ઉપયોગ કરીએ છીએ? તો મિત્રો આપણને ખબર છે કે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં વિચલિત થતા આલ્ફા કણોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. બરોબર. માટે જો ભારે પરમાણુઓ આપણે લઈએ તો તેનું પરમાણ્વીય દળ ભારે હોય, તેનો ધનભાર ઊંચા હોય, જેથી ટકરાતા જે આલ્ફા કણોની સંખ્યા એટલે કે વિચલિત થતા આલ્ફા કણોની સંખ્યા એ વધુ પ્રમાણમાં હોઈ શકે. એટલા માટે આપણે ગોલ્ડ કે પ્લેટિનમ લઈએ છીએ. બરોબર. જ્યારે એલ્યુમિનિયમનો ધનભાર ખૂબ જ ઓછો છે, માટે વિચલિત થતા કે પરત ફરતા આલ્ફા કણોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. અને ઓછી હોવાને કારણે પ્રયોગની અંદર તેનું અવલોકન કરવું મુશ્કેલ છે મિત્રો. માટે ગોલ્ડ અને પ્લેટિનમ જેવા ભારે પરમાણુઓ એટલા માટે લેવામાં આવે છે જેથી પરત ફરતા આલ્ફા કણોની સંખ્યા થોડી વધારે હોય પ્રમાણમાં, કે જેથી તેનું અવલોકન સારી રીતે થઈ શકે. માટે આપણે ગોલ્ડ કે પ્લેટિનમનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો એક બીજો પ્રશ્ન પણ તમને પૂછાય કે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં પ્રસ્ફુરણ તરીકે શાનો ઉપયોગ કરીએ છીએ? તો એ પણ આપણને 1 માર્ક્સમાં આવડે. તો કે ઝિંક સલ્ફાઇડનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઝિંક સલ્ફાઇડના પડનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આ રીતે તમારે જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમે લખશો અને રવિવારના ટેસ્ટની અંદર પણ તમને આમાંથી જ પ્રશ્નો પૂછાશે અને તમારે આ રીતે જ એનું સોલ્યુશન વ્યવસ્થિત વર્ણન કરીને, મેં તો અહીંયા ખાલી મુદ્દા લખેલા છે પણ તમારે એનું વર્ણન કરવાનું છે વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ. બરોબર. અને એ રીતે આપણે લખીશું વ્યવસ્થિત. થેન્ક યુ.